જય માતાજી મિત્રો, આજે નીકળી ગયા બહાર સવારમાં વહેલા. જોઈ લો, હું આવી ગયો ગાંધીનગર અને આ છે મારા મિત્ર અંકિતભાઈ. તમને મળાવું. ફાર્માસિસ્ટ છું હું. થલતેજ સીએસસીમાં ફાર્માસિસ્ટ તરીકે જોબ કરું છું. અમે જઈએ છીએ હું અને ચેતનભાઈ મહેસાણા. નીકળી ગયા અહીંયા કામ પતાવી થલતેજ જવા. ચેતનભાઈ આવી રહ્યા છે મને થલતેજ ઉતારવા માટે. મહેસાણાનું કામ સહી સલામત પતાવી દીધું છે. હવે અમે જઈએ છીએ પાછા. તમને દવાખાનું બતાવું જ્યાં નોકરી કરે છે. આવ્યા થઈ જાય થલતેજ સીએસસીના શહેર ઉપર. પતાવીને પાછા ઓગણા જ આવી ગયા. અને હું અને અંકિતભાઈ બે નાસ્તો કરવા આવ્યા સંપૂર્ણ છે. આવી ગઈ બિલ્ડિંગ. અહીંયા નોકરી કરે છે. આ છે થલતેજ સીએચસી. સીએસસીમાં પહોંચી ગયા છે સુખ શાંતિથી. ચેતનભાઈ હજી અંદર આવશે. હું નહીં આવું. ચાલ આવી જાય મળતા જ હું મળવા આવું. પાર્કિંગમાં જવા દઉં. હા તો પાછળ પાર્કિંગ. બોલો બીજું. બસ તમને કેવું કામ બતાવડાવું, ઓપરેશન થિયેટર બતાવડાવું. ના ઓપરેશન થિયેટર નહીં જોવું. ફાર્મસી બસ ખૂબ સારું રહ્યું તમારી સાથે. ભવિષ્યમાં જલ્દી મુલાકાત કરીશું. ભવિષ્યમાં નહીં, એની પહેલાં કેટલી વખત થશે. પેલા મોલિકભાઈની ગાડી છે, પેલા હેતલબેનની ગાડી છે, 108 પડી છે. સુવિધાઓ સરકારી લાભ લેવા તમામ લોકોને. અર્બન હેલ્થ સેન્ટર છે, દેશનું ઘરનું બિલ્ડિંગ છે. કંઈ પણ જરૂર હોય આરોગ્ય લગતી સેવાઓ તો તમે ચોક્કસ મુલાકાત લઈ શકો છો. ધન્યવાદ. મહેસાણાથી ઘરે આવી ગયા હતા અને પછી સૂઈ ગયા હતા થોડી વાર અને પછી આવી ગયા ધાબે. એ જયપાલ પતંગ. આ ધ્રુવ. હા ચેતનજી. શાંત થઈ તો જીમમાં આવી ગયા. આ છે દીક્ષિતભાઈ.